બતાવી દેવી. અને એ આવડે આ બેસી ગયા હોય સીધું તો આય નતો શિવરાજપુર નીકળ્યા હતા 2:30 અને 3:30 ઉપર થયો છે. ત્યાં પૂજી ગયા છે. આપણે હવે ગટડિયા પૂજી ગયા છે અને હવે માતાજીના દર્શન કરી લેવી. અને આપણે અંકાશીમાં અહીંયા દર્શન કરીને વી આવ્યા છે કે પડી ગઈ હતી હાંજ. અને અમે મગનલાલની ભાજી લેવા ઊભા રહી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. સ્વાગત છે મારા એક નવા વિડીયોમાં. તો આગળ બન્યા રહેજો. અને મારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો. કારણ કે મારો વિડીયો જોવાની મજા આવશે. અને આપણે આવ્યા છીએ લગ્નમાં અમરાપુર, એટલે આગળ વિડીયો જોવાનું ભૂલતા નહીં. અને હમણાં આપણે ના જઈને બતાવશું કે કઈ રીતના બધું ડેકોરેશન કર્યું છે અને કઈ રીતના બધું શણગાર્યું છે એ પણ તમને બતાવશું. અને વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો હવે અહીંયા મારા પટેલ આવે છે એટલે એનો આપણે ચા પાણીમાં કાંઈ નહીં. અને એમ પણ અમારા દીનાભાઈ ઊભા છે અને આ અમારા પટેલ આવી ગયા છે. તો હાલો હવે આગળ મળવી. વિડીયો ઉતારો પડે ચાલુ છે, લાઈવ જ છે. બધાને હમણાં લઈ લેવાના છે. હવે આજથી શરૂ કરવું પડે. તો હાલો આગળ મળવી. હવે તો આપણે પટેલ આવી ગયા હતા એટલે આપણે એના ઘરે વી ગયા હતા બેહવા. અને ચા પાણી પીતા માવા બાવા ખાય પછી પાછા વી આવ્યા છે ઘરે. અને આ જોવા દાઢી બાટી કરી વાળે છે. અને હવે બદલાઈ નાખ્યું આપણે કપડાં. હા તે નવા છે પણ આપણે લાવ્યા છીએ બીજા પહેરવા. એને હવે બદલાઈ નાખ્યું. અને પછી આપણે જવાનું છે આમ ઓલપા. તો ના તે હવે ડીજે બીજા વાગવા મળી ગયું છે, ધાન આવી ગઈ છે. અને એ ડેકોરેશન આપણે બતાવ્યું હવે કેવું છે અને બધું બધા શું કરે છે એ આપણે હવે બતાવશું. તો હાલો આગળ આપણે મળવી. હવે આપણે માંડવે આવી ગયા છીએ. અને આ જુઓ ડેકોરેશન આ રીતનું છે. અને હવે આપણે માંડવો કઈ રીતના શણગાર્યો છે એ પણ આપણે બતાવી દઈશું. તો આગળ વિડીયોમાં બન્યા રહેજો. અને સાહેબ આવી ગયું હોય એવું લાગે છે. તો અહીંયા સાહેબ આવી ગઈ છે. અને આ છે આપણે આ માંડવો. હા એમ પણ સાહેબ આવી ગઈ છે. યુટ્યુબમાં ચેનલ હા યુટ્યુબમાં ચેનલ સિદ્ધરાજ વી વ્લોગ. હા 630 આજુબાજુ હજાર તો પૂજ્યો છે. ચાલુ જ કરી છે. તો આપણે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીજો. હા મારા સાહિલભાઈ. અને આ જો આમાં ખુદાભાઈ દીનાભાઈના દીકરા છે ખુદાભાઈ. અને વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહીજો. અને હા એમ પણ અમારા મહેમાન બધા એમ પણ બેઠા છે. સિદ્ધરાજ વી વ્લોગ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. શેર કરો, ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો, અનફોલો કરો, લાઈક કરો. અને બીજું બેલ. તો અહીંયા માંડવાનું આ રીતના છે બધું. અને હવે આપણે જવાનું થશે પંથે. તો આપણે હવે પંથે બતાવી દેવી. અને ડીજે તે વાગવા મળી ગયું છે. એનો અવાજ આવતો હોય તો આ અવાજ આપણે કાઢવો પડશે. તો હાલો હવે આપણે આગળ પંથે જઈને બતાવી દેવી બધું. આપણે હવે પંથે આવી ગયા છીએ. અને અહીંયા થાળી હતી હવે હળવે હળવે શરૂ થવા મળી ગઈ છે. અને અમારા હાડુભાઈ અહીં પણ આગળ ઊભા છે. જો તમને કોણ? હું આમ અમે 27 ના ઘરે આવી ગયા. ભેગા જતા મને કે પછી દાઢી બાઢી કરી આ જો. હા પકડાય ને
ઊભા બ્લોક શરૂ છે. તો આ રીતના પંથો હા જો જમવાનું ચાલુ થઈ ગયું છે. ના આઈટમો બધી જો દેખાડી દેવી આપણે. આમાં શું છે? છૂટી ગુંજી સેવ. લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દો, સબસ્ક્રાઇબ કરી દો. શાક ને રોટલી ને દાળ ને એ આવડા આજ બેસી ગયા હોય. તમે એને કોઈ કર્યું એટલે આવડે આ મજા બે ગયા લાગે કૂદો નહીં. હે વાહ ભાઈ વાહ. હા માન ખાય છે. હા થાળે લઈને આવી ગયો રાહુલ. આમ પણ અમારે દેવાંશી છે બેને સામાયું લીધું છે. તો આપણે રમી કાઢીને પાછા સોડા પીવા વયા ગયા હતા. સોડા બોડા પીને પાછા વહી આવ્યા છે. હવે સાંજલો લખવાનું બાકી છે તો લખાઈ દેવી. અને હારીને ભાઈ લખાઈ દીધો. હું ઉપરભાઈ બે બાકી છે કે લખાઈ દેવી. પછી છૂટા તો પડી પછી છૂટા ફરી કા કે નહીં. તો એમ પણ હવે બૈરાઓ જમવા વી આવ્યા છે. અને સામે ખાટલો છે ના લખે છે તો ના જઈને આપણે લખાઈ દઈશું. એમ પણ બધી કોઈ બૈરાઓ જમે છે. આપણે છે પેલા લખાઈ દઈએ પછી આગળ મળવી. એટલે સીધું તો અહીં નતો કોણ જય શ્રી બે ભાઈ નહીં એમ તો અમારા હા એરિયા વાળા બધા જમે છે. હા થોડાક બેઠા છે વલપા અને આમ પાસે બેઠા છે. એ હારિયાનું નક્કી ન હોય. હારિયાનું આમાં નક્કી ન હોય ને અડધા આમ બેઠા અડધા આ ને અડધા આમ ને. અને અમારા લીલ માસી આમ પાસે બેઠા છે એકલા હાવ અલાયદા. તો માંડવાનું કામકાજ કેટલે પૂજ્યું છે એ પણ બતાવી દેવી આપણે. અને અમારા આ ઢેમોની બધા આમ પણ બેઠા છે જો. ફોડો ફોડો હા ફટાક્યા ફોડી નાખ્યા હો.
તો આમ પણ હવે આ જમીન પાછા વી આવ્યા છે ને અહીંયા બેસી ગયા છે પાછા. ઓલમાં જવું છે હે ઘરે છે? ના કામે નથી ગયા. મેં હમણાં ફોન કર્યો હતો, આવ્યો હતો આ છે તો જમીન આવી ગયા છે. એવું તો એવું લાગે કે આવશે. તો અમારે હવે લગ્ન થઈ ગયા પૂરા અને હવે અહીંયા આવી છીએ શિવરાજપુર. એટલે હવે બધા એમ પાસે તૈયાર થઈ ગયા છે અને હવે અમે અહીંથી નીકળી જઈએ છીએ. તો હાલો હવે આગળ જઈને મળીશું. આ તડકો છે થોડોક વધારે અને આપણે આ રોડે જહદણવાળા રોડે થઈને જવાનું થાય છે. તો અમે હવે શિવરાજ પર પૂજી ગયા છીએ. નીકળ્યા હતા 2:30 અને 3:30 ઉપર થયું છે, ત્યાં પૂજી ગયા છીએ. અને અમે ચડ્યા હતા જહદણવાળા રોડે. તો પહેલાં આવ્યું હિંગોળગઢ અને પછી લાલાવદર અને લીલાપુર અને આગળ આલવી 3-4 કિલોમીટર એટલે એક ચોકડી આવે. નાખીને આપણે સોમનાથવાળા રોડે ચડીને પછી અહીં પર હડમતિયાનું પાટક્યું આવે ને હડમતિયાથી સીધા શિવરાજપુર પૂજી ગયા છીએ અને આગળ પછી મળવી. પેલા આ ડેલો વાંચી દો. તો આપણે હવે ડેલો વાંચી દીધો છે અને આપણે બેનના ઘરે પૂજી ગયા છીએ. તો પહેલાં જોઈ લઈએ કે આપણે બેનને એ બધા શું કરે છે, ક્યાં છે, શું કરે છે. હા આવ્યા. તો આપણે હવે આ બેનના ઘરે પૂજી ગયા છીએ અને હવે બે ખાટલો બાટલો ટાળી દેશે અને હવે પછી આગળ મળવી. તો અમે શિવરાજપુર આવ્યા હતા અને મારા બેનને એ બધા ગઢડિયા વહી ગયા છે પૈસા લાગવા, એટલે અમારે જવાનું છે તેડવા. અને અમારા ભગાએ ગાડી કરી નાખી છે તૈયાર અને જો ઋતુ ભાઈ દાંત કાઢે છે અને હું સીધું ભાઈને અમારી ગાડી પડે છે અહીંયા. તો એ લઈને આપણે જઈશું અને હવે તો આપણે સીધા ગઢડિયા જઈને જ મળીશું. તો આપણે હવે ગઢડિયા પૂજી ગયા છીએ અને હવે માતાજીના દર્શન કરી લેવી. અને આપણે શિવરાજની મમ્મી મારા બેનને એ પણ વાટે હતા તો એ પહેલાં વી આવ્યા હતા ને હવે આપણે અહીંયા છે ને પહેલાં દર્શન કરી લેવી. પછી અહીંયા આપણે અંકાશી મેલડીમાનું મંદિર છે. શું બનાવવાનું? હા આપણે માલપા ઓલું મોટર લઈ ફોન લઈ જવા દે છે ને? હે નહીં લઈ જવા દે? હા લાગી લીધું. હા હા હાલી આ સાંડલો કરવાનો સીધા. આપણે હવે માતાજીના દર્શન કરી આવ્યા છે અને હવે આપણે બીજું જવાનું છે સીધા શિવરાજપુર. અને શિવરાજની મમ્મી અને મારા બેન અહીંયા આગળ વાટે બેઠા છે કારણ કે એને તેડવા આવ્યા હતા અને આપણે પણ દર્શન થઈ ગયા છે. અને આપણી ગાડી અહીં પર મેચે છે આમને ઓલા ભાઈ ઉપરના.
તો આપણા અહીંયા આપણે પાસે હતા એટલે આપણે જો સિદ્ધરાજભાઈ થોડા ફોન કરે છે અને વસ્તુ લેવી હતી. તો હવે આપણે સિદ્ધરાજભાઈ જઈને મળવી સીધા જો દર્શન કરીને લઈ આવ્યા. આપણે અંકાશીમાં અહીંયા દર્શન કરીને વી આવ્યા છે શિવરાજપુર અને હવે આપણા ઠેલા થઈ ગયા છે ભેંસ એટલે હવે આપણે વયું જવાનું છે. ક્યાં આવે સીધુભાઈ કિંપા આવે? વાહ સિદ્ધરાજ વાહ જોઈજો હવે કરશે ફોન સીધુડો. તો હાલો હવે આપણે આ ગાડી આપણે લઈને વ્યા જઈશું સીધા કરીએ અને આપણે સીધા હવે હકપર ભેગા થાય. હકપર જઈને આપણે હવે ભેગા થાય. તો અમે શિવરાજપુરથી નીકળ્યા એટલે અહીંયા ઘોડલાધાર મારા બેનના ઓલે રોકાઈ ગયા કારણ કે પડી ગઈ હતી હાંજ અને અમે મગનલાલની ભાજી લેવા ઊભા રહી ગયા. અમારા પટેલ નીકળ્યા તે ભળાઈ ગયા કે હાલો સા પાણી પીવા. ત્યાં સા પાણી પીવા આવ્યા ત્યાં થોડું અંધારું થવા મળ્યું. અમે બહુ નીકળવાની ભી કરી પણ તોય કાંઈ નીકળવા દીધા નહીં અને રોકી વાળ્યા. કા સીધુડા તે રોકાઈ ગયા અને વાળું પાણી કરીને અત્યારે પડી ગયું સવાર અને હવે આપણે ખીરાવી પીરાવીને કમ્પ્લીટ થઈ ગયા છે અને આપણે વ્યૂ જવાનું છે ઘરે. તો શું કરવાનું છે હે? તારે પણ નાઈના જ રહેવાનું હતું ભલામાં. તો આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીશું. વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો અને પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો આજ માટે આટલું જ. હવે પાછા મળશું આપણે નવા એક વિડીયોમાં. તો આજ માટે આટલું જ. બાય બાય.